હલો ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 7 સપ્ટેમ્બર 2024 રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ માટે આપણે જોઈએ। આ એક નંબર ઝીણી મેથી, જ્યાં ઝીણી મેથી શું ભાવ વેચો ભાઈ? જેનો ભાવ 3 થી લઈને 4 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે આ ઝીણી મેથી। આ મૂળા છે, જે પાથરાનો ભાવ શું ભાવ હોય છે ભાઈ? જે 40 થી લઈને 50 રૂપિયા સુધી આ મૂળાનો મીડિયમ પાથરો વેચાય છે। આજે આ પુદીનો આપણે જોઈએ, ઘણા સમય પછી આવો પુદીનો જોવા મળ્યો છે। શું ભાવ વેચો ભાઈ? 10 રૂપિયા। જે મીડિયમ એવો પુદીનો છે છતાં 10 રૂપિયા પૂર્યો વેચાય છે। જીતેશભાઈ ખેડૂતનું નામ છે, જે કુવાડવા ગામથી આ પુદીનો લઈને આવે છે। આ એક નંબર મેથી, જેનો ભાવ 200 રૂપિયાથી લઈને 300 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ ફ્રેશ એક નંબર મેથી। આ લીલી ડુંગળી છે, જે ડુંગળી 30 રૂપિયા કિલો વેચાય છે। આ મીડિયમ ડુંગળી છે, જે 30 રૂપિયા કિલો વેચાય। કયું ગામ ભાઈ તમારું? ખેડી ગામથી આવે। શું નામ? જગદીશભાઈ ખેડૂતનું નામ છે, જે ખેડી ગામથી આ ડુંગળી લઈને આવે છે અને 30 રૂપિયા કિલો વેચે છે। આ એક નંબર પાઉંજા ધાણા છે, શું ભાવ વેચો? જેનો ભાવ 200 રૂપિયા કિલો વેચાય છે। આ પાઉંજા એક નંબર ધાણા। આ દેશી ધાણા છે, શું ભાવ વેચો? જે 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ આપણે જો દેશી ધાણા, આમાં ધાણા પણ આવી ગયેલા છે, તમે જોઈ રહ્યા છો, અને જેનો ભાવ 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। જે લીલવડા સાઈડથી ભાઈ આવે છે આ દેશી ધાણા લઈને। અળવીના પાન છે, સોમનાથ વેરાવળ સાઈડના જોઈ લેવાનો કલર। શું ભાવ વેચો ભાઈ? જે 20 રૂપિયાનું પાન વેચાય છે એક નંબર, જેના પાત્રા બનાવવામાં આવે છે અને શાક પણ બનાવાય છે। એક નંબર પાત્રા જે 20 રૂપિયાનું વેચાય છે। આ તાંજરીઓ છે, શું ભાવ વેચો? જે 7 થી લઈને 8 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે। અને જયંતિભાઈ ખેડૂતનું નામ છે, જે ધમલપર ગામથી તાંજરીઓ લઈને આવે છે। આ મીઠો લીમડો છે, એક નંબર છે, જેનો કલર જોવો, પાન જોવો। શું ભાવ વેચો ભાઈ? 10 ના 2 પૂરિયા વેચે છે। શું નામ ભાઈ તમારું? નાનજીભાઈ નામ છે, જે જારિયા ગામથી આવે છે આ મીઠો લીમડો લઈને। આખા પાનનો લીમડો આવે છે। આપણે મેથી છે, એની લોકલ દેશી મેથી છે, અને જેનું પૂર્યું 10 થી લઈને 15 રૂપિયા સુધી વેચાય છે। કયું ગામ ભાઈ? ભીમગઢથી ભાઈ આવે છે। શું નામ? રઘુભાઈ ખેડૂતનું નામ છે, જે આ મેથી લઈને આવ્યા એ 10 થી લઈને 15 રૂપિયા સુધી પૂર્યું વેચે છે। મીડિયમ મેથી છે। આ દેશી ધાણા છે, જે
રૂપિયા કિલો વેચાય છે. અને આ ભાઈ જે બેઠા બેઠા વેપાર કરે છે, આ ધાણાના 100 રૂપિયા કિલો વેચાય છે. આજે ધાણા પણ ઘણું બધું આવેલું છે. ધાણા ઘણું બધું છે. અહીંનું લોકલ પણ આવેલું છે. હવે થોડોક ધાણામાં રાહતનો શ્વાસ લઈ શકશે. હવે આપણે જોઈએ આ લાલ તાંજરીઓ છે. શું ભાવ વેચો ભાઈ? જે 5 થી લઈને 7 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે લાલ તાંજરીઓ. અને જે બેડી ગામથી ભાઈ આવે છે આ લાલ તાંજરીઓ લઈ. હવે આપણે ટમેટામાં આવી ગયા છે અને જોઈએ કે આ લાંબા નાસિક ટમેટા છે, જેનો ભાવ 25 થી લઈને 27 રૂપિયા સુધી કિલો વેચાય છે, કે જે કેરેટનો ભાવ છે 25 કિલા. આ 1 નંબર બેંગ્લોર ગોળા છે. શું ભાવ વેચો? જે 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ 1 નંબર ફ્રેશ બેંગ્લોર ગોળ ટમેટું છે. જે શું નામ ભાઈ તમારું? જે પિંકુભાઈ નામ છે અને જે આ ટમેટા વેચે છે. આ ભરતભાઈ છે જે 35 રૂપિયા કિલો વેચે છે આ ગોળ ટમેટું. આ બેંગ્લોર ગોળા છે જે 35 રૂપિયા કિલો વેચાય છે. એક જ ધારું ટમેટું છે જે ભરતભાઈ વેપાર કરે છે. આ નાનું મીડિયમ સાઇઝ ટમેટું છે, જેનો ભાવ 15 થી લઈને 17 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ નાનું ટમેટું. આ નાસિક લાંબુ ટમેટું છે, એકદમ ફ્રેશ, એક ક્વોલિટી માલ છે, તમે જોઈ રહ્યા છો. શું ભાવ વેચો ભાઈ? 20 થી 22 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ તમારું? મારું નામ ગોપાલભાઈ. ગોપાલભાઈ ભાઈનું નામ છે, જે વેપાર કરે છે નાસિક 1 નંબર ફ્રેશ ટમેટાનું, જેનું નામ. આ અમેરિકન મકાઈ છે, તમે જોઈ રહ્યા છો. એ ગ્રેડ ક્વોલિટી છે. દાણાની હાર જો એક જ ધારી છે અને ફ્રેશ માલ છે. આ અમેરિકન મકાઈ શું ભાવ થાય ભાઈ? જે 10 થી લઈને 12 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ તમારું? મેહુલભાઈ નામ છે, જે મેહુલભાઈ અહીંયા વેપાર કરે છે આ અમેરિકન મકાઈમાં. અને હવે આપણે જોઈએ કે આ બીજી મીડિયમ એવી પણ મકાઈ છે, જેનો ભાવ 7 થી લઈને 8 રૂપિયા સુધી કિલો વેચાય છે.